ધોરણ 11 પાઠ 1 મલ્ટીમીડિયા. આજે આપણે એમાં જોઈશું 1.10 મલ્ટીમીડિયાનો ઉપયોગ, યુઝ ઓફ મલ્ટીમીડિયા. બરાબર. હવે એમાં જોઈએ કે મલ્ટીમીડિયાનો ઉપયોગ શિક્ષણ અને તાલીમ ક્ષેત્રે. બરાબર. તો શિક્ષણ ક્ષેત્રે મલ્ટીમીડિયાનું મહત્વ અનેક ગણું છે. પરંપરાગત શિક્ષણમાં તમે આલેખ, ગણિતમાં આલેખ, બરાબર, કોષ્ટક, અન્ય ઘટકો ધરાવતી રજૂઆતનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હાલમાં આપવામાં આવતું શિક્ષણ પરંપરાગત પદ્ધતિઓ પૂરતું સીમિત રહ્યું નથી. અત્યારે શિક્ષણ ક્ષેત્રે દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમોનો ઉપયોગ, એટલે કે તમે સાંભળી શકો છો અને જોઈ પણ શકો છો, એટલે કે દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. મલ્ટીમીડિયાનો ઉપયોગ કમ્પ્યુટર આધારિત તાલીમ, એટલે કે કમ્પ્યુટર બેઝ ટ્રેનિંગ CBT માટે કરવામાં આવે છે. બરાબર. હવે કમ્પ્યુટર આધારિત તાલીમમાં ઉપયોગ કરતા સમક્ષ રજૂઆતો, એનિમેશન, કોઈ મુદ્દાનું લખાણ વગેરેની શ્રેણીને ઉદાહરણ સાથે રજૂ કરવામાં આવે છે. કમ્પ્યુટર આધારિત તાલીમ તમે મેળવતા હોય તેમાં કોઈ પણ રજૂઆત અને એનિમેશન એટલે કે આજે તમે અક્ષરો જોઈ શકો છો, બરાબર, એને મેં એનિમેશન આપ્યું છે, એવું એનિમેશન હોય. કોઈ મુદ્દાનું લખાણ વગેરેની શ્રેણીને ઉદાહરણ સાથે રજૂ કરવામાં આવે છે. અને અત્યારે હાલ કમ્પ્યુટર આધારિત તાલીમનો ઉપયોગ તમે બાલ મંદિરથી શરૂ કરે અનુસ્નાતક, એટલે કે BSc, MSc, MA, બરાબર, એવા અનુસ્નાતક શિક્ષણના, એટલે કે કોલેજ સુધીનું શિક્ષણ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે છે. એટલે કે બાલ મંદિરથી માંડીને કોલેજ સુધીનું શિક્ષણ તમે કમ્પ્યુટર આધારિત તમે મેળવી શકો છો. જેમ કે બાળ ગીતો, અમુક ગીતો જો કમ્પ્યુટર પર, યુટ્યુબ પર તમે જોઈ શકો છો. કમ્પ્યુટર શીખો પ્રકારની પછી વિવિધ કોર્સોની સીડીઓ પણ આવે છે, બરાબર. એ પણ કમ્પ્યુટરમાં નાખીને, CD ડ્રાઈવમાં નાખીને તમે જોઈ શકો છો. આ વિવિધ ક્ષેત્રે કમ્પ્યુટરનો પણ ઉપયોગ થાય છે. અને મલ્ટીમીડિયાનો ઉપયોગ તાલીમ કાર્યક્રમો માટે પણ કરવામાં. કોઈ તમે ધારો કે તમને કોઈ જોબ મળી, બરાબર, એમાં ટ્રેનિંગ આપવામાં આવે, એમાં પણ તમે મલ્ટીમીડિયાનો ઉપયોગ કરી શકો છો. મલ્ટીમીડિયા આધારિત વિનિયોગની મદદથી પ્રત્યક્ષ શસ્ત્રક્રિયા કરતા પહેલા તબીબી તાલીમ આપનાર અને તબીબો મલ્ટીમીડિયા આધારિત શસ્ત્રક્રિયા પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. એટલે કે મલ્ટીમીડિયા આધારિત વિનિયોગની મદદથી, એટલે કે જે ડૉક્ટર જે અભ્યાસ કરતા હોય છે, બરાબર, એવો શસ્ત્રક્રિયા કરતા પહેલા તેના તબીબો શું કરે છે, ડૉક્ટરો, કે તાલીમ આપે છે મલ્ટીમીડિયાથી, બરાબર. મલ્ટીમીડિયાનો ઉપયોગ કરીને એને શું કે તાલીમ આપે છે. અને તબીબો મલ્ટીમીડિયા આધારિત શસ્ત્રક્રિયા પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકે છે. મિકેનિક વ્યવસાય, ધારો કે જો કોઈ ગેરેજમાં કોઈ કામ કરતું હોય, બરાબર, તો એ મિકેનિક શું કરે છે, એ વ્યવસાયકાર એન્જિનનું સમારકામ શીખી શકે છે મલ્ટીમીડિયાથી વિડીયો જોઈને, બરાબર. એમ વેચાણ અધિકારી વસ્તુની વિગત વિશે અભ્યાસ કરી શકે છે. શિક્ષણ અને તાલીમ માટે મલ્ટીમીડિયાના કેટલાક ઉપયોગો નીચે મુજબ છે, જેમાં મલ્ટીમીડિયા આધારિત વ્યાખ્યાન તૈયાર કરી તેને પ્રસારિત કરી શકાય છે. એટલે કે આ તમે જે ઓનલાઈન વિડીયો જોઈ શકો છો, બરાબર, એ વિડીયો બનાવીને પણ તેને પ્રસારિત કરી શકાય છે. વિશ્વના કોઈ પણ ખૂણામાં રહેલે નિષ્ણાંતને જોવા માટે અને સાંભળવા માટે વિડીયો કોન્ફરન્સનો ઉપયોગ કરી શકાય છે, બરાબર. તમે વિડીયો કોલ કરો છો, બરાબર, એવી જ રીતના એને શું કહે, એ વિડીયો કોન્ફરન્સનો પણ ઉપયોગ કરી શકાય છે, બરાબર. કે વિદ્યાર્થીઓ સમક્ષ મલ્ટીમીડિયા દ્વારા શસ્ત્રક્રિયાનું નિદર્શન કરી શકાય છે, જેને પછીથી પ્રત્યક્ષ રીતે એને અમલમાં પણ મૂકી શકાય છે. ફીડબેકનો ઉપયોગ કરીને વિદ્યાર્થીની પ્રગતિની પણ નોંધ રાખી શકે. એટલે કે અમુક વખત કોઈ ટેસ્ટ લેવામાં આવે, બરાબર, એના દ્વારા ખબર પડે કે વિદ્યાર્થીને કેટલું આવડ્યું કે નહીં આવડ્યું. એમ મલ્ટીમીડિયા દ્વારા તમે ફીડબેકનો ઉપયોગ કરીને વિદ્યાર્થીની પ્રગતિની નોંધ રાખી શકાય છે. હવે બીજું છે જાહેરાતના ક્ષેત્રમાં. હવે આજકાલ તમે ટીવીમાં જાહેરાતો ઘણી બધી જુઓ છો, બરાબર. હવે એમાં જોઈએ કે આજકાલ બજારમાં કોઈ પણ ઉત્પાદનને રજૂ કરવા માટે તેને આગળ વધારવામાં જાહેરાત એ મુખ્ય સ્ત્રોત છે, બરાબર. બજારમાં નવી પ્રોડક્ટ આવી રહી, કોલગેટ, ડેટોલ છે, આ બધી જાહેરાત, આની બધી જાહેરાતો વધારે આવતી હોય છે. એને આગળ વધારવામાં જાહેરાત મુખ્ય સ્ત્રોત છે. રોમાંચક, એનિમેશન અને અસર, એમાં તમે જોજો અમુક જાહેરાતોમાં અમુક સોંગ વાગતા હોય છે, બરાબર. પછી એના જે શબ્દો છે એ જો એમાં પણ એનિમેશનનો ઉપયોગ કરેલો છે. એ શું કરશે, એવા શબ્દ પ્રયોગ અને ગાયેલ સોંગથી એ જાહેરાતને આકર્ષિત બનાવી શકે છે અને એના વેચાણમાં પણ વધારો કરાવી શકે છે. આજકાલ આપણે ઘણી જાહેરાતો જોઈએ છે, તેનાથી આકર્ષિત થાય છે અને છેવટે તે ઉત્પાદન ખરીદવા માટે આપણે પ્રેરે છે. એવી રીતના એક છે જાહેરાત, જો વોડાફોન, બરાબર. વોડાફોન શું કરે, જો પેલું
જે આ કૂતરાનું ચિહ્ન છે બરાબર, કૂતરાનું છે એને શું કે પગ શ્વાનનો ઉપયોગ કરે બરાબર. અને બીજું છે ચિત્ર જે જુજુસ, જો વડાફોન જુજુસ બરાબર. આ બે ચિત્ર જોઈને આપણે વડાફોનનું સીમ પણ ખરીદીએ છીએ. આ બે ચિત્રો દ્વારા એ શું કરે છે આપણને આકર્ષિત કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ મનોરંજન અને પત્રકારત્વ વિશેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવીશું.